મજામાં જશો તો અમે મજામાં જતા. મજામાં હશો તો અમે અને તમે સટકામ આવ્યા. બ્યુટીફુલ નજારો ઓફ ધ માય વિલેજ. સી કાન્ટ બિલીવ ધીસ. જોગણીમાનું મંદિર. सो गाइस गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। सुबह हो गई है, सुबह सुबह हमने कर दिया ब्लॉग स्टार्ट और सुबह के बज गए हैं 7:30 और हम नहा के रेडी हो गए और हर्षद वहाँ है देखो, और चाय पीने भी बाकी है। वो जा रहा है मेड़ी पे, देखो वो कुछ लेने के लिए जा रहा है, पता नहीं क्या लेने के जा रहा है। चलो मैं दिखा दूँ आपको, ऊपर दिखेगा देखो वहाँ देखो उड़ा रहा है कबूतर देखो। जो એનું કામ એ રીતે કરી બેઠે કબૂતરને દાણા પાણી કરાવવાના અને ઉડાડવાના, એને મજા આવે કબૂતર ઉડાડવાની. સો ગાઈઝ આપણા કબૂતર ઉડાડી રહ્યા છીએ. આ છે આપણો કબૂતર ઉડાડવાનું યંત્ર. હાલો ચા નહીં પીવાનો? મેં તો પી લીધું દૂધ. મિત્રો આપણે પડીકા ખાઈને મેગી ખાઈને રેડી થઈ ગયા હતા અને જો ચીરા ગયા તો આપણા ઘરે રમવા. તો ગાઈસ આપણે જો ફ્રેશ થઈ ગયા હતા અને ફ્રેશ થઈને આવ્યા હતા બહાર જોવા કે બહારનું હાલચાલ શું છે. તો જુઓ નંદુડો પાણી પીવાનું ખાવા પીવાનું કરે છે. સમજો શું લંબાઈ સમજો. લા નંદુ ले आज चाट हम जુઓ गाइस आज चाटे है, चेक करे है कि હું હર્ષદ જ છું કે નહીં. નંદુ રે નંદુ મારો જાત. ચાટો જો આપણી ગાંડી ગાય, ગાંડી નહીં ના આપણા કબૂતર. आज गर्मी बहु है गाइस. जो सूरज हम તમે એકદમ નજર નાખો તો ખબર પડે गर्मी કેવી है. हाई लेवल गर्मी है, अतिशय गर्मी. जरा कुर्सी लेके सो फ्रेंड्स આપણે આ ચેડા જો આપણે બેલ કાપ્યાનું ઓલા કબૂતરના ઘર પર નાખવાના. જો અહીંયા પણ બહુ કામ થયું. જો આની ઉપર ચેડા નાખવાના હતા, ચેડા નાખી દીધા હે, રેડી થઈ ગયા હતા આપણે. પણ સાંજે બે આગળ જાવ પછા. તો જય માતાજી મિત્રો. તો તમે મજામાં જશો તો અમે મજામાં જતા. મજામાં હશો તો અમે મજામાં કઈ દે સા મજામાં સી મજામાં રહેવાના હે. લાગે તો તીન કે જયરામ પીર. લાગે તો તીન કે જયરામ પીર. સો ગાઈસ જુઓ ઉલકલી સાઈડ મમ્મી ખરાબ ઉપર રોટલી બનાવી રહી છે. જુઓ દેખાય છે ને, તો અહીંયા રોટલી બનાવી રહી ને આપણે સાયાનો શેક લેવી છે. અને ગરમી એવી છે ને કે હદ વગરની ગરમી છે. જુઓ ગાઈસ તમે આગળ વ્યૂ જોયા છે પણ આમ ઠંડક છે થોડીક. ફ્રેન્ડ્સ આપણે જવાનું છું દુકાને. અચાનકથી નહીં ચાલનું જવાનું હતું એટલે આપણે હવે જઈને આવે દુકાને, કારણ કે પાર્ટીની વસ્તુ લેવા જવાની ને આપણે વસ્તુ લેવા જવાની છે. એટલે ચલો દુકાને. ને ગરમી એવી છે ને કે હદ વગરની ચાર ગરમી તમે જોઈ શકો છો, અતિશય ગરમી. સો આપણે હવે પપ્પાને આવવાની વાર છે થોડીક. આમ જુઓ મારા તો ગાળો કરીને વસ્યો છે મારા પિતા, પાણી તોડીને એક તો ચંપલ લપટાતા હોય. સો આપણે જઈએ છીએ દુકાને. અને ગઈશ આ પાછળના બેકબોન બહુ જ દુખે છે, બહુ પેઇન કરે છે. તેનો ઈલાજ કોઈને ખબર હોય તો પ્લીઝ યાર કોમેન્ટમાં કહી દેજો કે બેકબોન કરોડરજ્જુનું કંઈ ઈલાજ છે કે નહીં. બહુ હાઈએસ્ટ પેઇન થાય. સો આપણે મળીએ દુકાને વધતા વસ્તુની. આપણે તો આવી ગયા હતા ઘરે જમવા માટે. જમી તો ક્યારને આવી રહી આપણે લગભગ 12:30 આજુબાજુ આવી ને અત્યારે વાગ્યા છે 2:21 થઈ ગઈ.
એટલે કહેવાનો મતલબ એમ કે આપણે ખાઈ લીધું છે ને ચા હવે અત્યારે પીવાનો બહુ મૂડ નહીં, કારણ કે તાપ છે ને બહુ જબરજસ્ત તાપ છે ગાઈસ. જો હર્ષદને મોકલી તો દુકાને બરાબર ગુલ્ફી લેવા માટે, તો એ આવે જ છે. અને લેડી અહીંયા સુઈ જઈએ, કારણ કે એને તો હોવાનો ટાઈમ છે એટલે સુઈ જઈએ. જો હર્ષદને મોકલે તો આપણે ખરાબ કરે, છોકરો બધું ટાંપ કરે, કોઈ દી ના ના પાડે, મારે કોઈને ના ના પાડે. જો એ લાવ્યો છે ગુલ્ફી લેવા ગયો હતો અને બાટલી લેવા ગયો હતો. એ સ્પ્રાઇટ લાવ્યો ને તું, અને આપણા માટે ગુલ્ફી લાવ્યો છે. જો ચમ આવી થઈ ગઈ શું છૂટા નતા તે એટલે દઈને આવ્યો. ઈ નોટ વાળતો પણ ખરાબ હતી એટલે તો જુઓ ગાઈસ જમા ગુલ્ફી કરીને આવ્યો. મેંગો ડોલી ગુલ્ફી આવી ગઈ છે, અને એના માટે એ બાટલી આવ્યો. તો જો એ બાટલી આવ્યો, અને હવે આપણે જવાનું છે દુકાને બરોબર. તો તમે બ્લોગમાં લાસ્ટ સુધી બની જવું છું. ગુલ્ફી મસ્ત મેંગો ડોલી ખાઈ દુકાને. જો ઓલી ગાય તાપ નહીં છે ને સેવ કરે હા આવવા માટે અંદર હે ને ભાઈ, ગાય કોક નહીં આપણી નહીં અંદર આવવા માટે. શું કહે ના પીવું નહીં પીવું પી લે તું. તો ત્યાં ઉલાડવા માટે ગુલ્ફી આ બાજુ આપણે ખાઈ લઈ ગુલ્ફી. ચાલો તો બ્લોગમાં બને ફ્રેન્ડ આપણે જવાનું થઈ ગયું છે અચાનક દુકાને ઇસ્ત્રી કરવાની અને ઘરે તો પપ્પા કે ફોન કે ઘરે આવે અને મહેમાન આવ્યા છે. જો મહેમાન બાઇક પડ્યા છે એટલે આપણે જવું પડશે દુકાને, અને દુકાને આમ થાય ઇસ્ત્રી ના પડે એટલે ઇસ્ત્રીનું કામકાજ પતાવી દેવી. અને એ કામકાજ પતાવીને પપ્પા હવે કરે, કારણ કે મહેમાન છે એટલે આવે કરે. ગરમી તો એવી છે ને કે વાત જાવ દઉં. તમે વિચારતા છો કે મારો અવાજ ચમ નહીં આવતો, મેં એવું નહીં કોઈને ઉઠ્યો તો બી એટલે બહુ અવાજ નહીં કરતો. એમાં જોયું પપ્પા આપણે હજી જવાનું ને ઉખરાણી જવાનું ગામમાં. સો તમે વ્લોગમાં એન્ડ સુધી બને રહેજો, આપણે જઈને મળીએ દુકાને. ગઈશ પપ્પા જાય હવે ઘરે અને આપણે ઇસ્ત્રીનું ચાલુ કરવું પડશે. તો ફાઇનલી ગાઈસ આપણા ઘરે અતિથિ દેવ ભાવ આવ્યા છે, એટલે કે આપણો એક મિત્ર છે મામાના ગામનો, એ તને મળવા જ આવી આપણે. તમે બ્લોગમાં બને રહો, હું બતાવું તમને આગળ. ચલો સો ગાઈસ પપ્પા તો જાય છે ઘરે, અને આપણે જવાની ઇસ્ત્રીને પડે આના બધા ઢગલો ઇસ્ત્રી કરી નાખીએ. ફાઇનલી મહેમાન આવ્યા હતા, મહેમાન જતા રહ્યા ઘરે, મહેમાન ગયા ઘરે એમના, અને આપણે ચલો કોઈ નહીં આપણે જઈએ દુકાને. બુબડી અહીં બેઠી શું કરે બુ હે? તો ચલો કોઈનું વેસ આપણે જઈએ દુકાને. મહેમાન જતા રહ્યા, મહેમાનને ભેગા થવા હતા આપણે. ફાઇનલી ગેસ આપણે પહોંચી ગયા છીએ દુકાને, મહેમાન જતા રહ્યા ઘરે. મહેમાનને મળી અને આપણે આવી ગયા છીએ દુકાને. હર્ષદ કરે ઇસ્ત્રી સહેલું હે પતી ગયું બધું. તો ચલો ગેસ આપણે આપણું કામ કરી દઈએ ચાલુ. હર્ષદનું કામ પતી ગયું ઇસ્ત્રીનું. બ્લોગમાં બન્યા રહો લાસ્ટ સુધી. તો ફાઇનલી મિત્રો જો આપણે બનાતા હે બે ગુંડા, અને આમાં હું તમને કરી બતાવીશ. પણ એના માટે એ પહેલા આપણે સ્પેશિયલ ગેસ્ટ છે. જુઓ આપણે છે અહીં મારા ગામના જોગણીમાં મંદિર એટલે કે પહાડ ઉપર તમે જોઈ શકો છો કે જોગણીમાં મંદિર આપણું. જય માં જોગણી. જુઓ તમે માતાજીના ગરબા પણ પડ્યા છે. જો આ છે મારા ગામમાં જોગણીમાનું મંદિર, તમે જોઈ શકો છો. જુઓ અને જો આ છે બ્યુટીફુલ નજારો ઓફ ધ માય વિલેજ. You can't believe this. જો આ છે બેસ્ટ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ નેચર. આથી પેલી પર મારું કામ છે. હવે જુઓ તમે જોઈ શકો છો તળાવ, પક્ષીઓ, અદ્ભુત નજારો જોઈ શકો છો. અહીં બેસ્ટ વ્યૂ આપણને મળે છે. જો પેલી સાઈડ આલી સાઈડ આમે સૂરજ આવે એટલે થોડું બ્લર દેખાતું હશે, પણ વાંધો નહીં. જોઈ શકો છો તમે કેટલું મસ્ત વ્યૂ છે ને. જો
બતકો બધી છે ને, પાર ઉપર બધી બતકો બેઠી છે, જોયું? આ છે મારા ગામનું વ્યૂ જુઓ. અને આ બાજુથી આપણું ગામ સ્ટાર્ટ થાય છે. અને તમે વિચારતા હશો કે તું અહીં કઈ રીતે પહોંચ્યો? તો ગાઈસ હું પેલી સાઈડ કુંડા લેવા આવ્યો હતો, કારણ કે આપણ કબૂતરને તકલીફ પડતી હતી પાણી પીવામાં. કુંડા હતા 3, 2 તાબા ઉપર રાખતા અને 1 નીચે રાખતા, એટલે 1 નીચે જરૂર પડતી. એટલે કીધું ચાલો આપણે થોડું પૂનનું કામ, એટલે પૂનનું કામ કરતા જઈએ. ખાસા ટાઈમથી હું જોગણીમાના મંદિરે નહોતો આવ્યો, એટલે વિચાર્યું કે ચાલો જોગણીમાના મંદિર પણ જતા જઈએ. જોગણીમાના મંદિર પણ આવી ગયા છે. જો પેલી સાઈડ તમને ગાડી પડેલી દેખાય, આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. હા, હમણાં થોડો ઠંડો વાતાવરણ થશે ને એટલે પાછા ક્રિકેટ રમવા આવી જાય. જો બ્યુટીફુલ પ્લેસ. આ જગ્યા ઊંચી છે એટલે આમ ઠંડી હવા પણ તલાય છે, એટલે ઠંડી હવા આવે છે. ત્યારે બધા ગરમીનો અનુભવ નથી થતો. પણ અને હું આવ્યો છું એકલો આપણે રફતાને લઈને. આ ચંપલ કેસ જો પગમાં વાગે એટલે ચંપલ પહેરી વાળો મને. સો આ જો બ્યુટીફુલ પ્લેસ છે ને. સો ગાઈસ તમે જોઈ શકો છો આ તો આટલા ગામના જોગણીમાનો ટૂર. તો હવે આપણે જઈશું સીધા ઘરે અને મળશી ઘરે જઈને. એટલે મિત્રો આપણે આવી જતા ઘરે કોંડા બોંડા લઈને, કુલડી બુલડી લઈને. તો આપણે એક યુનિક વસ્તુ લાવીએ જે લગભગ ક્યાંય નહીં જોવા મળતી, એવી વસ્તુ આપણે લઈને આવીએ. તમે જુઓ, ભારતીબેન પકડો તો કાંઈ એ લાવ્યા અહીં જો કોંડા, અને આપણે એ 50ના 2 છે, બહુ મોટા છે. અને જુઓ ગાઈસ, વાવ શેના? એમાં તો છે ને જો ગાઈસ માટીનો કરશો 30 રૂપિયાનો એક છે. પૈસા કોને આપે બધા? મેં આપ્યા છે. અરે 100 રૂપિયા તો મારે હાલી આયા. વાવ અને જો આ કુલ્લી છે, કારણ કે આપણે પાલમજી આપણે વરિયાળીનું પાણી મેળતા હતા ને એ બહુ ગરમ થઈ ભેગા જતું કરશે મૂકીશ એમાં મૂકી. અને આ કુલડી એ કુલ્લી મેકી દઈશ વેરી શું એટલે ઓય કુલ્લી ભાઈને એટલે. બહાર કાપતા નહીં દેવા હમણાં ઓલું કહે છે કે એકલા એ બે અને જો લાખ ગાઈસ આપણે કુંડાની બહુ તકલીફ પડતી હતી ને, હવે આ 2 કુંડા અને એ કુલ્લું પડ્યું ને એ આ 3 કુંડા અહીંયા ભરી મેળ દેવાના, એટલે ચકલાને બહુ મજા આવે. સમજ્યા? ચકલાને કબૂતરને આપણે મારે નહીં મજા આવે. બાદે ચાટો. એટલે મોર બધા પીવે છે. સો ફ્રેન્ડ ગાઈઝ આપણે આવી ગયા હતા ઘરે ને તમે જોયું કે આ જોગણીમાં કેવી મજા આવી, કેવા પક્ષી હતા. સમજાનું મોઢું જુઓ, હજો. સો ફ્રેન્ડ્સ ચલો બ્લોગમાં તમે એન્ડ સુધી બની રહેજો. હવે આપણે આ કુંડાને ભરવાનું કામ પતાવી દેવી. પહેલાં થોડાક ધોવા પડશે, એમને તો ના પડી દેવાય. હવે થોડોક વોશ કરી દેવાના, વોશ કરીને ફિલ કરી દેવાના. ઓકે, તો સી યુ ધેમ. તો આપણે કુંડામાં પાણી ભરીને મૂકી દીધું હતું ને, અત્યારે તો બધા કુંડા સાફ કરી નાખ્યા, કારણ કે લીલ જામી જતી, એટલે કુંડા થોડાક સાફ કરવા જરૂરી પડી. તો આપણે કુંડા સાફ કરી નાખીએ. તમને હું બતાવી દઉં. જુઓ આપણા કબૂતર જુઓ છે ને, જો પાણી પીવા દો. પેલે હા ચલો ગઈશ. જો ફ્રેશ પાણીના કુંડા ભરી દીધા છે આપણે. જો એક આ અને જો 3 ઓલા પડ્યા. જો 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 એક આ પડ્યું, એક ઓલું ભર્યું. જો આ 2 નવા કુંડા ભર્યા છે, અને પેલું કુંડું હતું ને જૂનું છે, એટલે 1 2 3 અને 2 આ જાય, એટલે ટોટલ 5 કુંડા થયા ને. તો હજી ગાઈસ આપણે જવાનું થાય ને ચોક્કસ, એટલે હજી કુંડા લાવવા છે. અને 5 છે ને, હજી આલ્ફી 5 લેતા આવવા છે. અને આલ્ફી આપણા એરિયામાં નહીં મૂકવા, આલ્ફી આમ આજુબાજુ મૂકવા જવા છે. કે શું અમુક પક્ષી, અમુક ચકલી, અમુક સ્પીસીસ હોય એ આપણા અવર જવર બહુ આવતા ના હોય, એટલે એમને બીક લાગતી હોય ને, એટલે બહુ આવતા હોય, એટલે અહીંયા મૂકીએ ને તો અહીંયા શું કોઈ માડો વસવાટ ના હોય, બહુ અવર જવર ના હોય ખાલી પણ ઓછી ફોકટ ટાઈમ, એટલે અહીંયા મૂકી દે બેસ્ટ. હા કા જો ગાઈસ, જો આપણો ટકો એક ગીત ગાય છે ને, ગા કોઈ ઠેકાણા નહીં.
સો ગાઈસ તમે જોઈ શકો છો ગરમી તો હજી એવી છે અને આપણે હવે ચાલુ કરવાની થોડોક ઠંડો માહોલ થાય એટલે કબૂતરને તૈયાર નહીં કારણ કે આપણે કબૂતરને લઈ એટલીસ્ટમાં કબૂતર ઉડાડવાનું ચાલુ કરવું પડશે. સો જો ગાઈસ આ નોરિયાને મારવાનો કે ઈલાજ હોય તમને લાગતો તો કોમેન્ટ કરજો કારણ કે એ આપણને બહુ નુકસાન કરે આપણે મીન્સ આપણા કબૂતરને. સો ગાઈસ આપણા પપ્પાને ફોન કર્યો કે પપ્પા ચા પીવો કે નહીં પીવો તો ચા પીવો એમને બને મમ્મીને કહી દેવાનું ભાઈ ચા બને દે એટલે જઈને લઈ જઈને દુકાને. સો ગાઈસ વ્લોગમાં તમે એન્ડ સુધી બની રહેજો. હું ને પોપુ ચા દેવા જઈ રહી ભાઈ ચિરાગ તો હું ચિરાગ ચા દેવા જઈ રહ્યા પપ્પાને અને જો પછી શું પછી કઈ નહીં પછી દુકાને જઈને મળીએ. તો ગાઈસ બ્લોગમાં તમે એન્ડ સુધી બની રહેજો આપણે જઈને મળીએ દુકાને. આપણા ઘરે મહેમાન આવી ગયા હતા જો સ્પેશિયલ ગેસ્ટ ટુડિન જુન માસી મહા અને ગોપી ટુડિન જુન જો મહા અને તમે સત્કમ આવ્યા અમે જઈએ છીએ પનીરનું શાક લેવા કારણ કે હું 12મા ધોરણમાં પાસ થઈ ગઈ તો આ બધા તે પનીરનું શાક ખાવું છે અને અરે ટકા વોટ્સ યોર ટકા હે 65 સારું રિઝલ્ટ લાવે પછી 2 કિલો બોલ તને ટક્કર માર દીધો ને ગોપી હા તને ટક્કર માર દીધો ને મને શું દેવાનું કશું રિચાર્જ નહીં દેવાનું શું દેવાનું પાંચસો ગ્રામ નું લઈ દો ફટાફટ જા પછી ચા બનાવ. એટલે આ બધા કે પાર્ટી કરે કેટલા લઈ જાય? પનીરનું શાક લેવા જઈએ ઓવે, તો. એટલામાં અમે જઈએ હવે જા ફટાફટ આમાં પાતો આમાં ભાઈ પનીરનું શાક. હમણાં બતાવી એટલે લઈ ઓવે. બતાવી એટલે એટલે ચા બનાવશું જા ફટાફટ ચાલતા પણ ચાલ થોડો એ તમે બેજો હું 5 મિનિટ આવ્યો 5 જ મિનિટ 5 તો ગાઈસ આપણે ફટાફટ જવું પડશે અને જો મહાનું ન્યુ બાઇક સો ગાઈસ ફટાફટ જઈએ અને જઈને બાટલો લઈને આયા સમનો બાટલો આવી ગયો તો સમસમ ગાઈસ સમસમ સ્વિમિંગ પૂલ સમસમ નો બાટલો આવી ગયો હે લો ગાઈસ સમસમ સ્વિમિંગ પૂલ સમસમ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અને 1 કરોડના તો દીવાબત્તી જો માટે દીવાબત્તી લઈને આવી ગયા છે અને જુઓ મોર સન બેસ્ટ તો ગાઈસ આ તો આવું બધું આવા નવા વસ્તુ જોવા મળતી જોઈએ ને જોવા સમજો જેટલો લગતી મોર જોવા મળે જો એ ભાઈ એકલી 2 3 આ તો કઈ નહીં પણ બીજા જેટલા હોય છે અને આપણે કરવાના દીવાબત્તી આજ બહુ લેટ થઈ ગયા છે બહુ તો થોડા નહીં બહુ અતિશય લેટ થઈ એટલે આપણે જો દીવાબત્તી તો લગભગ કોઈ નહીં કરે આપણા સિવાય કોઈ કરતું નહીં સો આપણે દીવાબત્તી કરીને મળીએ તો તમે બ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. સો ફાઇનલી મિત્રો આપણે જુઓ મંદિરે દીવાબત્તી કરી છે અને આજ બહુ લેટ થઈ ગયું સો જો બધા માટે આપણે દીવાબત્તી કરી નાખ્યા અને હવે આપણે દિવ્ય લઈને ઘરે ગયા છીએ. સો હવે જવાનું ઘરે અને જુઓ નજારો જુઓ આ તો સનસેટમાં બેસ્ટ વ્યૂ હોય અને સનરાઈઝનો પણ બેસ્ટ વ્યૂ હોય તો આપણે હવે જવાનું હોય ઘરે અને ઘરે જવાનું વચ્ચે દીવાબત્તી કરી નાખ્યા હજી એ ડાયરેક્ટ ઘરે અને આપણે છે ને ઘરે જઈને પછી થોડુંક કામ છે ને થોડુંક કામ પતાવી દઈએ કામ પતાવીને જો ગઈશ છે ને બેસ્ટ વ્યૂ. સો આપણે મળીએ ઘરે જઈને જો આમ જો પીકોક હે ને મારા બેટા કિંગ જો લીમડામાં બેઠા હોય તો જો એક લીમડામાં દેખાણા છે હું તમને બતાવું જો તમને દેખાય તો કારણ કે તારું બહુ જો આ લીમડામાં દેખાણા કેવા બેઠા હતા જોયા જો બધા પોતપોતાની જગ્યાએ રોકીને બેઠા આઈ થિંક આઈ હોપ કે તમને દેખાતા હશે બધા જ 1 2 3 4 5 6 7 8 9 10 11 14 15 જો નીચે પણ ઘણા બધા મોર બેઠા જો આ 2 મોર હર પહર થાય તો ગાઈસ આ એરિયામાં મોર મોસ્ટ ઓફલી વધુ મોર હોય હાઈએસ્ટ
પ્રમાણમાં કહેવાય ને કે બહુ અતિશય મોર. હા, તો આ એરિયામાં અતિશય મોર જોવા મળે છે મારા એરિયામાં. હું તમને બીજી એક જગ્યાએ બતાવું જો છે બેઠા હોય તો લીમડામાં, કારણ કે અત્યારે હવે શું અંધારું થઈ ગયું એટલે એમને લીમડામાં ચડી જવું પડે. અને જો કદાચ શિકારી કૂતરા આવી જાય તો એમને ખાઈ જાય. અને જો આ પાતીની બેઠા જો હે ને ખાઈ લીધું પાતી. જો આમાં તો હજી ઠેકાણે નહીં અને પાતીને મેં ખાઈ લીધું. સો ગાઈસ આપણા હવે આ તો નહીં દેખાતા. આ શું આ બધા આમ વસવાટ ખરો ને માનો વસવાટ એટલે બહુ દેખાતા નહીં. આમ અંદર જોવા જાય ને તો બહુ મોર દેખાય. અને જુઓ મમ્મી રાંધવાનું કરી રહી છે. સો આપણે દીવાબત્તી આવી જાય અને હવે મળીએ ખાવાના ટાઈમે. તો ફ્રેન્ડ પેલા આવ્યા દુકાને આપણે આવ્યું છે પનીરનું શાક. એટલે પનીરનું શાક લેવા જવું પડશે આપણે ફટાફટ રનિંગ કરી. સો ફાસ્ટ રનિંગ. તો ગાઈઝ આપણે મળીએ દુકાને જઈને, કારણ કે અત્યારે દોડીએ એટલે શૂટિંગમાં છે ને થોડોક ફોન આમ સ્ટેબલ નહીં જતો. સો દુકાને જઈને આપણે મળીએ. સો ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી ગયા હતા અને ચાંદ ગયા ઓલા રિયા જતા રહ્યા. જીયા फोन आया तो मम्मी का हूँ मटे जो मन के फटाफट जाके ऊपर है जाओ दो तो ना શું લાયા ના શું પડ્યું પૈસા હા જો દીધું તું ગલ્લો લાવવા કે ના તો ગલ્લો. જો ગાઈસ લાઈવ ચાલે છે આપણે इंस्टाમાં લાઈવ ચાલે इंस्टा. સો ગાઈસ ફટાફટ લાઈવમાં જોઈન થઈ જાઓ તમે. અને આ આપણી ઇન્સ્ટાગ્રામની ચેનલ છે, આમાં જ આપણા બધા વિડીયો આપણા અપલોડ થાય એટલે તમે ફોલો મારી દેજો. મેહુલ ખુડડિયા 008 અને જો પપ્પા લાઈવ કરી રહ્યા છે. અને ચોટાડો કોલર કપ ને એવું કોલર કપ ચોટાડો હું આટલે એક સપનું પછી કરે એવું. હા તો આટલું નહીં તો મંગાતો જઈશ. સો ગાઈસ આપણે હવે પપ્પા હંગે તો કાલે જામે જાય ઘરે જઈને બી હજી રોટલી જ બને છે. જો આ ડમ્ફને કંઈક ઇસ્યુ થયો લાગે. સો ગાઈસ આપણે હવે મળીએ સીધા ઘરે જઈને. સો ફાઇનલી મિત્રો આપણે પનીરનો ડિબ્બો લઈને આવી ગયા છીએ ઘરે. અને જો પપ્પા આવી ગયા છે અને આ એક હજુ રોટલી બને છે અને પપ્પાએ લાઈવ ચાલુ કર્યું છે. લાઈવ ચાલો ગાઈસ લાઈવ પણ આ ઓટો લાઈટમાં દેખાશે નહીં. જો દેખાણું દેખાય છે. સો આપણે ગાઈસ જો અહીંયા બ્લોગ બનાવવાનું ચાલુ છે. હા તમે લાઈવ ચેક કરો. તમે check કરો. ચાલુ હોય આપણે બ્લોગિંગ ચેનલ છે YouTube Facebook માં બંનેમાં. ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ના કરી હોય ને. હા સબસ્ક્રાઇબ મારી દો અને ફોલોનું બટન મારી દો. સો ગાઈઝ આપણે હવે પનીરનું શાક કાઢવું પડશે. આથી રોટી બનાવે રોટી બની રહે પનીરનું શાક કાઢીને પછી જમવા બેસી જવાનું અને જમી બેન પછી આપણે આપણા બ્લોગનું એડિટિંગ કરવાનું. સમજ્યા? સો હવે ડબ્બો મૂકી દઈએ અને રોટલી થાય ને એની રાહ જોઈએ. ઓકે મમ્મી એક જાહેર સૂચના જણાવવાની કે દૂધ બંધ કરવાનું હોય 600 રૂપિયા દઈને બંધ કરી દેજો. 600 રૂપિયા ખાતા આવશે આ ઉપરલા દાડાના પૈસા નહીં દેવાના. તે ઉપરલા થોડા કે 300 રૂપિયા થઈ જાય. 525 લે હા તો 525 600 દેવાના. તરી 45 રૂપિયા ઉપરલા. 45 ત્રીજી ઉપર તારીખ ને ચોથી સીધી. આ તો કાલ 3 તારીખ સુધીના 45 આ જઈ. બોલાય. હા સો ગાઈસ પપ્પા બોલાવે આપણે પપ્પા જતા આવી અને પપ્પા કીધું દૂધ બનાવતા તો ખાલી સો આપણે પપ્પા બોલાવે એટલે પપ્પા લગતે જવું પડશે. સો જો દોડ છે તો આપણો કેમેરો હાલ છે અને મજા નહીં આવે શૂટિંગ કરવાનું એટલે આપણે નહીં એડિટ કરવાનું આપણે કોને એડ કરો એડ કરો તો બસ મને એડ કરતા ફાવતું નહીં એટલે અરશદ કરી આપશે એડ અહીં એડ કરવાનું. પણ રિક્વેસ્ટ તો મોકલો કઈ રિક્વેસ્ટ મોકલે તો થાય ને. જો અહીં એડ સો ગાઈસ અહીં કહે ને અહીં હેન્ડ થાય પણ આ કાકું હે આને રિક્વેસ્ટ મોકલી લે એક્સેપ્ટ. સો તમે લખી દો કે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી નાખો. હા
શું કહે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો, રિક્વેસ્ટ મોકલો ગુજરાતી. સો ગાઈસ જો પપ્પા લાઈવ ચાલુ કર્યું હોય ને રિક્વેસ્ટ મોકલો. શું લખવાનું? ઓડિયો પ્રતિકૂળ કરી શકાતા નથી લખવાનું પણ. તો લો તમે બ્લોગ કન્ટિન્યુ કરો. તો ગાઈસ પપ્પા બ્લોગ કન્ટિન્યુ કરે. તો ગાઈસ આપણે આવી ગયા છે ઘરેથી આજે, અને આપણે જવાનું છે આપણે પાડોશીને ત્યાં, કારણ કે હજુ જમવાનું બન્યું નહીં, રોટલી બને છે, કારણ કે આપણે થોડાક એટલે અડધી કલાક પહેલાં આવી ગયા છીએ. ને હર્ષદ પાછળ રહી ગયો. ક્યાં ગયો હોય યાર? જો આપણે બાઇક છે, એમનું બાઇકની નોંધ મોકલો રિક્વેસ્ટ. ગુજરાતી કીબોર્ડ નીકળો તો ઇંગ્લિશ કરી દે ને મને. નામ કરું નહીં. તો કહીશ આજ મેં પહેલી જ વખત ઇન્સ્ટામાં લાઈવ કર્યું છે, અને એક બે જણા એડ કરવાનું કહે તો રિક્વેસ્ટ નાખે. ચલો ત્યાં સુધી આપણે અહીં જતા રહીએ. ખાઈ લીધું રાકેશ કે બાકી? તમારે તો વહેલા હાથ થઈ જાય ને બાહુ, અમારે તો હજુ રોટલી બને છે. તો કહીશ આપણે આવી ગયા છીએ રાકેશ એમના ઘરે. અમારે એક ફોનમાં લાઈવ ચાલે અને એક ફોનમાં બ્લોગિંગ ચાલે છે. તો કહીશ તમે એમને બ્લોગમાં બનાવો, આપણે થોડુંક અહીં લાઈવમાં થોડુંક ધ્યાન દેવું પડશે. સો ફ્રેન્ડ્સ આપણે ખાવાનું પતી ગયું અને જો પપ્પા હવે બેઠા છે નાવા જવાની તૈયારી કરે. રાકેશ અને મમ્મી બે રિયલ શૂટ કરતા હતા. મસ્તી મસ્તી ને દાંત કાટ કાટ કરતી હતી. હે આમ જો ચીર પર ચીર જાય. હોને નોટ મને ના આપી ગાઈસ, કેજો મને હોને નોટ ના આપી. મારી જોડે કેટલું કામ કરે ને મને 100 રૂપિયા ના આપે તમે કોઈ. બધી મારા હાથની નોટ. સો ગાઈસ આપણે હવે એનું દાદો આપણે કુલડીમાં પાણી ભરવું પડશે. ટુ 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 ટુ. એ ભાઈ આમ જો આ શું કર્યું ભાઈ? મારું પલારી હા અહીંયા જ મેલું. શાંતિ તો રાખ. સો ગાઈસ આપણી કુલડીમાં પાણી ભરી ગયું છે અને જુઓ તમે એક નંબર ઠંડક. આને હવામાં ઉઠીને સો ગાઈસ આને બહાર આપણે મૂકી આવી બહાર. આને ચા મેલું ભાઈ? સો ગાઈસ આપણે આ કુલડીને આ મેલી. સો ગાઈસ આટલે આપણા બ્લોગનું થશે એન્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ મારી દેજો, અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો મારી દેજો, અને અવારનવાર બ્લોગ જોવા માટે આપણી ચેનલ રોજ ચેક કરતા રહેજો.